છોટાઉદેપુરના જેતપુર પાવી ખાતે ભારજ નદી ઉપર બ્રિજ અને ડાયવર્ઝન ધોવાઈ જતા પાવી જેતપુરના વેપારીઓએ સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાને રજૂઆત કરી હતી। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે ભારજ નદી ઉપર પુલનો એક છેડો ધોવાઈ ગયો છે અને 2 કરોડથી વધુના ખર્ચે બનાવેલ ડાયવર્ઝન ધોવાઈ જતા પાવી જેતપુર ખાતે 50થી વધુ ગામોના લોકો ખરીદી માટે આવતા હતા। તે લોકો પુલ તૂટવાના કારણે આવી શકતા નથી તેમજ મધ્યપ્રદેશ અને વડોદરાને જોડતો વાહન વ્યવહારને ભારે અસર પડી છે, જેને લઈને પાવી જેતપુર ખાતે ટ્રાન્સપોર્ટ દ્વારા આવતો માલ પણ મોંઘો થઈ ગયો છે। વડોદરા જવાનું ભાડું પણ વધી ગયું છે, જેની અસર વેપાર ધંધા ઉપર પડી રહી છે, જેને લઈને વેપાર ધંધાને નુકસાન થઈ રહ્યું છે। જ્યારે વેપારીઓએ સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાને પુલ ઝડપથી થાય અને ડાયવર્ઝનની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી છે। જ્યારે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ જણાવ્યું કે જે એજન્સીએ ડાયવર્ઝન બનાવ્યું હતું તેની સામે પગલાં ભરવા માટે રજૂઆત કરીશું અને બ્રિજ મંજૂર થાય અને ડાયવર્ઝન વહેલી તકે બને તે માટે અમે દિલ્હી ખાતે રજૂઆત કરીશું એમ સાંસદે જણાવ્યું હતું। જ્યારે લોકોએ પણ ડાયવર્ઝન બનાવનાર સામે સરકાર પગલાં ભરે અને નવેસરથી ડાયવર્ઝન બનાવે અને બ્રિજ વહેલી તકે મંજૂર થાય તેની માંગ કરી રહ્યા છે। મને ખૂબ લાંબા સમય સુધી પ્રતીક્ષા કરાવીને પછી આગેવાન તરીકે પસંદ કરી અને એ ડાયવર્ઝન કદાચ જલ્દી ચાલુ થઈ જાય પહેલા આ બધામાંથી એક વારાવાળા પૈકી આપણે એમને પ્રાધાન્ય આપ્યું। આપણે ધારાસભ્ય શ્રી કાલે જશુભાઈ રાઠવા સાહેબને મળ્યા અને એમને વાત કરી કે જેતપુરની આજુબાજુના જેતપુરના વેપારી અને આજુબાજુના ગામના લોકોની માંગણી છે કે આપ આવો અને આપણી સરકાર ગુજરાતમાં હોય અને આપણે આ પરિસ્થિતિમાં જો ભેગું થવું પડે એ આપણા માટે એક અત્યંત દુઃખની બાબત છે। ખરેખર આ પ્રશ્ન વહેલો સોલ્વ થયો। 13 મહિનાથી પુલ આપણો નીચો નમી ગયો છે। વહેલી તકે નિરાકરણ થાય આ તો થયું તો કઈ આજે આપણે વાત કરી કાલથી થવાનું નથી, એ તો 2-6 મહિના રોકવાનું છે। પણ જે આ વનપુરથી મળીને બોડેલીનો જે રસ્તો છે બિસ્માર બિલકુલ એ તો ગઈ સાલ હતો તાપી 13 મહિનાનો બનાવાયો, તો એ રસ્તા માટે પીડબ્લ્યુ ખાતામાં આપણે આગળ જઈ રજૂઆત કરવાની છે। રજૂઆત કરીને આ રસ્તો સારો થાય તો પણ લોકોને થોડી 2 કરોડ ને 39 લાખ રૂપિયાનો જે ખર્ચ આટલો બધો કરવામાં આવ્યો એ ખર્ચની અંદર આ લોકોને પહેલેથી ખબર હતી। ડી શુક્લા સાહેબ સાથે મારે સતત મેં આજે પણ સવારે એમની સાથે વાત થઈ છે। મારે એમનું મેં તમામ વિગત એમની પાસેથી લીધી। મેં કીધું સાહેબ આ એજન્સી કઈ એજન્સીએ કામ કર્યું છે અને એજન્સીની આટલી બેદરકારી એને ખબર છે કે આની ઉપર સુખી ડેમ છે, સુખી ડેમ વર્ષો વર્ષ સાહેબ એનું પાણી આવે જ છે અને પાણી છોડે જ છે, તો સાહેબ ડિઝાઇન એ રીતે એમને કરવાની જરૂરિયાત હતી। ભૂંગરા જે તે વખત અમે એમને રજૂઆત કરી હતી કે અમે આ બાજુ એમપી થઈ અને મોટા ભૂંગરા બનાવ્યા। અમને જ્યારે એન્જિનિયરનો નહીં ખબર સાહેબ, એ લોકો તો નિષ્ણાત છે કે નદી ઉપર કઈ રીતે પુલો બનાવવા, નદી કઈ રીતે ડાયવર્ઝન કરવા। સાહેબ આ લોકોએ આટલા બધા પૈસાનો ખર્ચ કર્યો અને સરવાળે જાહેર જનતાની લાગણી સાથે અમે પણ જોડાયેલા સાહેબ અને આ સાહેબ પણ જોડાયેલા છો। અમારી એટલી જ માંગણી છે આ તબક્કે કે સાહેબ આ વહેલામાં વહેલી તકે મેં વાત કરી તો કે હજુ 2.5-3 મહિના નીકળશે ડાયવર્ઝન માટે, તો મેં કીધું એજન્સી સામે તમે શું પગલાં લેવાના છો, તમારી ટર્મ્સ એન્ડ કન્ડિશન શું હતી? તો સાહેબ કે એ તો પાણી આવે તો જતું રહે ભાઈ, અમારે એમ સામે શું પગલાં લેવાના। એટલે સાહેબ પહેલી તો આ ડી સામે કાર્યવાહી કરવા માટે મારી માંગણી છે। એમની સરકાર ગુજરાતમાં હોય અને આપણે આ પરિસ્થિતિમાં જો ભેગું થવું પડે એ આપણા માટે એક અત્યંત દુઃખની બાબત છે। ખરેખર આ પ્રશ્ન વહેલો સોલ્વ થયો। 13 મહિનાથી પુલ આપણો નીચો નમી ગયો છે। જે તે સમયના પદાધિકારીઓ કે જે અધિકારીઓ છે એમને કોઈ કાર્યવાહી કરી નથી। જ્યારે 13 મહિના પછી પરિસ્થિતિ આ થઈ છે તો આ કોન્ટ્રાક્ટરને જ્યારે સામાન્ય માણસ બી એવું કહેતો હતો કે આ 2 કરોડ ને 31 લાખ છે એ પાણીમાં જવાના છે અને જતા રહ્યા। આ બધો ભાર પ્રજા ઉપર જ છે।
એટલે આ જે કંપનીએ જે ટેન્ડર બહાર પર જેને કામ કર્યું છે એને જ ફરી આ કામ કરાવો, જેથી બીજા પૈસા સરકારના બગડે ના અને વેપાર ધંધાને અસર ના થાય અને તાત્કાલિક થાય એવું અમે માગે ઈચ્છીએ છીએ. આપની જે આ માંગણી છે, મુખ્ય માંગણી કે NH56 ઉપર આપનો પુલ થાય અને ડાયવર્ઝનનું પણ કામ વહેલી તકે શરૂ થાય, પણ ટેકનિકલ જે કંઈ કારણો હોય અને એનું ફરી ટેન્ડરિંગ કે વરસાદ જાય અને અમુક સમય સુધી ત્યાં સુધી નદીમાં કામ નહીં કરી શકે, આવા બધા ઘણા પ્રશ્નો ટેકનિકલી રીતે પણ આવશે. એના ઓપ્શન તરીકે અમે ગઈ સાલ પણ પાલિયાની અંદર એક પોતાની જાતે કરીને ગામ લોકોને બધા ભેગા થઈ ત્યાં માટી મોરમ ને એ બધું કરીને રસ્તો બનાવ્યો અને એ રસ્તાનો પણ ખૂબ ઉપયોગ થયો તે વખતે. એટલે ફરી પણ આ વરસાદ ઓછો થાય એટલે ત્યાં પણ એક ટેમ્પરરી કદાચ અહીંયા મોડું થાય તો ત્યાં પણ થઈ શકે એવું છે. અને છેક નદી સુધી RCC કર્યો છે આ વખતે, એટલે જવા આવવાની ત્યાંથી પણ એક સારી એવી સગવડ થાય. વહેલી તકે નિરાકરણ થાય. આ તો થયું તો કઈ હવે આજે આપણે વાત કરીને કાલથી થવાનું નથી, એને તો 2-6 મહિના રોકવાના છે. પણ જે આ વનકુળથી મળીને બોડેલી જે રસ્તો છે બિસ્માર બિલકુલ, એ તો ગઈ સાલ હતો તાપી 13 મહિનાનો બનાવાયો. તો એ રસ્તા માટે PW ખાતામાં આપણે આગળ જઈ રજૂઆત કરવાની જે રજૂઆત કરીને આ રસ્તો સારો થાય તો પણ લોકોને થોડી રાહત મળે એવી આપણી વિનંતી છે. આજરોજ પાવી જેતપુર APMC મુકામે અમારા પાવી જેતપુર નગરના તમામ વેપારી મંડળો, વિવિધ ગામડામાંથી આવેલા સરપંચશ્રીઓ, આગેવાનોની લાગણીને માન આપીને આજે છોટાઉદેપુરના આપણા સાંસદ જશુભાઈ રાઠવા સાહેબ અને પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સાહેબ અમારી સૌની લાગણીને માન આપીને આજ રોજ જે આ વિષય અમારા પાવી જેતપુર નગર માટે ઊભો થયો છે, ભારત બ્રિજ તૂટી જવાથી અને જે ડાયવર્ઝન ધોવાઈ જવાથી એના કારણે પાવી જેતપુર નગરને અને વેપાર ધંધાને ખૂબ વ્યાપક નુકસાન થયું છે. ઓછામાં ઓછા 60 થી 65 જેટલા ગામના લોકો અહીં આવતા અટકી ગયા છે. મેડિકલની સેવાઓ હોય, આરોગ્યની સેવાઓ હોય, વેપારના મુખ્ય મથક આજે પાવી જેતપુર ગણાય. પાવી જેતપુર આ બ્રિજ ઉપર થઈને છોટાઉદેપુર જિલ્લાના કોઈ પણ કામ માટે જવાનું હોય, આ બધી જ બાબતો જે અટકી ગઈ છે એના કારણે આજે આ રજૂઆત કરવા માટે પાવી જેતપુર વેપારી મંડળ અહીં ઉપસ્થિત રહ્યું છે. અને મને આજ રોજ વેપારી મંડળને સાંસદ અને ધારાસભ્ય સાહેબે હૈયાધારણ આપી છે કે અમે ટૂંક સમયમાં તમારા બ્રિજનું અને ડાયવર્ઝનનું કામ હાથ ઉપર લઈશું. એ જ પહેલા આજે વેપારી મંડળ દ્વારા બોડેલી APMC ખાતે માનનીય સાંસદ શ્રીના અધ્યક્ષસ્થાન હેઠળ ધારાસભ્ય શ્રી ઉપસ્થિત રહ્યા, ભારતીય જનતા પાર્ટીના પ્રેસિડેન્ટ શ્રી પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને એમની આગેવાનીની અંદર ગામના તમામ નાગરિકો અને વેપારીઓ વર્ગ અને સામાન્ય નાગરિક પણ ઉપસ્થિત રહ્યા. એની અંદર એક માંગણી કરવામાં આવી કે આ ડાયવર્ઝન જે છે એ વહેલામાં વહેલી તકે ચાલુ થાય અને પુલનું જે કામગીરી છે એનું વહેલામાં વહેલી તકે કામગીરી ચાલુ થાય એના માટે માંગણી કરવામાં આવી. અને એ માંગણીના ભાગરૂપે માનનીય સાંસદ શ્રી અને માનનીય ધારાસભ્યશ્રીએ એવી વાત કરવામાં આવી કે ભાઈ આ જે ડાયવર્ઝન છે એ લગભગ 30/9 પહેલા કદાચ વરસાદના કારણે કદાચ વહેલું થઈ શકે તો વહેલામાં વહેલી તકે ચાલુ કરીશું. અને બીજું એમણે એવું જણાવ્યું છે કે આ જે ડાયવર્ઝનની આ જે પુલ તૂટી પડવામાં આવે છે, પુલની ડિઝાઇન અને પુલના લગભગ 49 કરોડ રૂપિયાની આસપાસ મંજૂરી માટે ભારત સરકારમાં ગયું છે. એટલે આ લોકો એક અઠવાડિયામાં ટીમ બનાવી 3 ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રી અને જિલ્લાના જે પદાધિકારીઓ છે તમામ ભેગા થઈ અને માનનીય મંત્રી શ્રી ગડકરી સાહેબને મળી અને વહેલામાં વહેલી તકે આ પુલનું કામ ચાલુ થાય અને આવતા ચોમાસાની અંદર આ પુલનું નિર્માણ થઈ જાય એવી એ લોકોએ માંગણી કરવાનું નક્કી કર્યું છે. એવું અમને આજે માનનીય સાંસદશ્રીએ બધાને આ બાબત જણાવી છે. ડાયવર્ઝન સામાન્ય રીતે અમે ગઈ વર્ષે જ્યારે માનનીય સરપંચશ્રી અને ધારાસભ્ય અને તમામ મિત્રોના સહયોગથી બાજુમાં ડાયવર્ઝન બનાવ્યું ત્યારે એ ડાયવર્ઝન 25 લાખની આસપાસ અમે ખર્ચ કર્યો અને ત્યાંથી એ અધિકારીઓ પણ છરકતા હતા. એવું નથી કે કોઈ કલેક્ટરશ્રી પણ ત્યાંથી જતા હતા, તમામ માણસો ત્યાંથી જતા હતા. અને બાજુની અંદર 2,39 લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા અને એ પાણીમાં ધોવાઈ ગયું. એટલે કોઈને એ વાત હજમ થતી નથી અને એવા
નેશનલ હાઈવેના ડી એવા ઉડાવ જવાબ આપે છે કે ભાઈ કુદરતી હોનારત હતી અને જતી રહી, તો તમારી અંદર કોઈ નીતિ નિયમતા છે નહીં. તમે આનું કેટલી વાર ઓબ્ઝર્વેશન કર્યું, તમે આની ડિઝાઇન કેમ આવી બનાવી? અને જ્યારે તમે જો ડિઝાઇન બનાવી તો તમારા મગજની અંદર ક્લિયર ચાલવું જોઈએ કે આ જે નદી છે એની ઉપર સુખી ડેમનું નિર્માણ થયેલું છે અને જ્યારે પણ સુખી ડેમ ભરાશે ત્યારે એ પાણી ત્યાંથી છોડવામાં આવશે. તેમ છતાં તમે લોકો આને કાન કરી અને આ કઈ રીતે આટલા બધા પૈસા, માબલક પૈસા જાહેર જનતાના વાપર્યા છે એની તપાસ માટે મેં માંગણી કરી છે. અને જે કોઈ એજન્સી છે એ વિશાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી મહેસાણાની છે, તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ અને એ એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આ એજન્સી જોડે જે કંઈ કામગીરી તૂટવામાં આવી છે એ તમામ કામગીરી કરી એના પૈસા વસૂલ કરવા માટે આવે અને યોગ્ય જણાય તો આ ડીઈ સામે પણ કાર્યવાહી કરવાની મેં માંગણી કરી છે. સૌને નમસ્કાર. આજે જેતપુર પાવી એપીએમસી ખાતે જેતપુર પાવીના વેપારી મંડળ તથા જેતપુર પાવીની આજુબાજુના ગામોના આગેવાનો સાથે જે ભારત પુલ તૂટી ગયો છે એ સંદર્ભે વિચાર વિમર્શ કરવા માટેની બેઠક હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ, જેતપુર પાવીના લોકપ્રિય ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, ઉમેશભાઈ અને જેતપુર પાવીના તમામ આગેવાનો ઉપસ્થિત રહી અને ચર્ચા વિચારણાઓ કરી. આ સંદર્ભે અમે પણ જિલ્લાના સૌ આગેવાનો ભારત સરકાર અને ગુજરાત સરકારને રજૂઆત કરી અને આ જે NH56 છે એનો જે પુલ છે એ વહેલામાં વહેલી તકે બને અને એનું ડાયવર્ઝન પણ વહેલામાં વહેલી તકે થાય એના માટે અમે રજૂઆત કરવા માટે કટિબદ્ધ છે અને સરકાર પણ આ સંદર્ભે તૈયાર છે. કોંગ્રેસ એ વિરોધ પક્ષમાં છે એટલે વિરોધ કરશે અને એમણે જો સહી ઝુંબેશ કરીને કામ કરવું હોય તો એવા બધા ઘણા પ્રકારના ઘણા કામો એમના વખતના અટવાયેલા છે એ પણ કરવું જોઈએ અને એ નથી કરતા. આ તો માત્ર રાજનીતિ કરી રહ્યા છે. આ સંદર્ભે અમે ખૂબ ચિંતા કરીને ગુજરાત સરકારમાં પણ આ બાબતે ચિંતા કરી, પણ NH56 હોવાથી એ ભારત સરકારમાં આદરણીય માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરી સાહેબને આ સંદર્ભે સરકારશ્રીના માધ્યમથી એનું જે પુલનું પ્લાન એસ્ટિમેટ છે તે પણ પહોંચાડી દેવામાં આવ્યું છે. ડાયવર્ઝન સંદર્ભે આજે ગાંધીનગર ખાતે ટેન્ડરની પ્રક્રિયા ચાલી રહી છે અને એના માટે સરકાર કટિબદ્ધ છે.